નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે આપની સમક્ષ એક ન્યૂ કોલ રેકોર્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. હાલો, મનસુખભાઈ બોલે છે? હા. હા ભગવાન, મારે એક સલાહ લેવાની હતી તમારી પાસેથી. હાલો, બોલો. હા કે મેં એક મારે દારૂનું વ્યસન છે સર, અને દારૂના વ્યસન માટે મેં માતાજી આગળ ગયો તો મસાનની મેલડીથી આપણે રાજકોટમાં રામનાથપરામાં, બરાબર. પછી એમાં દારૂ મુકાતો નથી સર. મને એમ થાય છે કે અત્યારે પીવું છું, પછી નહીં પીવું, પછી નહીં પીવું, પણ સર તો એ કંટ્રોલ રહેતું નથી મારું, સમજ્યા? હાલો. હા. હા મનસુખભાઈ, તો આના માટે મને એવું મગજમાં એવું લાગે છે કદાચ માતાજીને મેં ભૂલ કરી હોય તો મને નડતા હશે, તો એમ નહીં મુકાતું હોય એવું બને શકે ખરું? નહીં, એવું કઈ ન હોય. કેટલા વર્ષ પીવું છો? એ હા સર, નકર આપણે કેટલા? મારે પણ કામ તો તમારી દુકાનથી ચાલુ કામ હાલે છે મારે. હું એક સિક્યોરિટી ગાર્ડ પર નોકરી કરું છું, સમજ્યા? કેટલા વર્ષથી પીવું છો એમ કહો? હું આજકાલનો પીતો હોય તો લગભગ મારી 50 વર્ષની ઉંમર છે, 50-51 વર્ષની ઉંમર છે. એટલે હું 20 વર્ષનો હતો એટલે 30 વર્ષથી દારૂ પીવું છું સર. તો મૂકી ન આપો. વાત ઈ છે સર, બીજી કઈ વાત એમાં નથી, હું છે, સમજ્યા? તમારું બ્લડ, ફેફસા, કિડની હા બધું છે ને એ નશા ઉપર હાલતું હોય. હવે તમારા બધા અવયવ છે પોતાની પાચન ક્રિયા થવાની બધી બંધ થઈ ગઈ હોય. હા સર, મને સાંજે એમ થાય કે ના ના કાલથી મારે જોયો જ નહીં, આ કાલથી નહીં, પણ સવારે પાછું ઉઠીને પાછો ઈ જ રસ્તે હાલ્યો જાઉં છું. તો મને આનો કઈક રસ્તો બતાવો ને, તમે બસ એક જાણકાર જ છો. રસ્તો એ અને હું એ પણ એક ડાંગરચિયા આપણે ડાંગરચિયા ધાબળા વડવા વાળા. તમે રાજચરાડીમાં અમારા ઘરે લગભગ માંડવામાં એકવાર આવ્યા હતા, મને એવું લાગે છે. મને ભાઈ નો યાદ હોય. અને હું પીછડાઈ માતાજી પૂજું છું, સમજ્યા? પણ છતાંય મને એવું લાગ્યું, પછી મેં મેલડી માનું મેં એવું કઈક મેં એમ બોલાઈ ગયું હતું કે હવે નહીં પીવું ને માતાજી ફલાણું ઢીકણું ના અંતે, સમજ્યા? પણ છતાંય મુકાતું નથી, સમજ્યા? એ જાજા વર્ષોનું વ્યસન હોય ને, હા. એટલે આપણું શરીર છે ને આલ્કોહોલ વાળું થઈ ગયું હોય, જેથી કરીને નો પીઓ ને તો હાથ ધ્રુજે, કામ થાય નહીં, પાચન ક્રિયા નો થાય, સંડાસ પાણી બધું બંધ થઈ જાય, કેમ કે તમારા અવયવ બધા હવે નોન યુઝ બની ગયા હોય. હા સર, એવી તકલીફ પડે છે, કેમ કે સમજ્યા? હવે બધા સ્પેર પાર્ટ પતી ગયા હોય, બોડી કેબિન ખખડી ગયા, એટલે હવે એ થીગડા મારી નકાલવાનું. હા, તો મુકાતું નથી એમાં માતાજી નો તો કઈ હવે હું ગુનેગાર બનીશ નહીં માતાજીએ ને એમાં. ક્યાં કીધું છે? મારી વાત સાંભળો. કોઈ માતાજીએ તમને દારૂ પીવાનું કીધું નથી. કોઈ માતાજીએ સરસ અફીણ ગાંજા કાંઈ પીવાનું કીધું નથી. આપણે હાથે ઊભું કર્યું હોય કે આપણે હાથે મૂકી શકીએ. બાકી કોઈ ભૂવા બુવા એવા કઈ વચમાં નથી, મને હું કઈ જાણે નથી જોરાવતો, પણ હું મારા મનથી મને એમ થાય કે ના ના હવે મૂકી દો, પણ મુકાતું નથી. પ્રશ્ન આ જ છે સર. એમાં છે ને એ મૂકવું હોય ને હા. તો વિરનગર હોસ્પિટલ છે. વિરનગર. હા, હા. ત્યાં જાતિનો દાખલો ને એવું લેતા જજો, એટલે ત્યાં તમને દાખલ કરી દેવાય. 15 દિવસ સુધી તમને છે ને યોગા ને એવું બધું કરાવશે ને, એના દવાના ઇન્જેક્શન ને બધા આવે બાટલા. હા, વિરનગર ની વાત તો મેં સાંભળી છે. હા, એટલે ત્યાં તમે દાખલ થઈ જાવ ને, હા. એટલે આલ્કોહોલ વગર તમને 10 થી 15 દિવસ એમના દવા ઉપર રાખશે. પાછું બીજું સર શું છે ખબર, ઘરમાં પણ પ્રોબ્લેમ ઉભો થાય છે કે અમારે પૈસા ટકે છે ને હંમેશાની માટે આ પૈસા ટકા રહેતા જ નથી, કે મતલબ જીવ મારો આયો ને પડ્યો હોય, સમજ્યા? હા, એ તો માલમાં જ પડ્યો હોય. દેશી પીઓ છો કે ના ઇંગ્લિશ? ના, દેશી પીવું છું સર, દેશી પીવું. ઓકે. કેટલા દીકરી એટલે દીકરા? મારો જીવ અહીંયા હોય છે. અને એટલે એના છોકરા પછી મને છોકરા પણ, મારા દીકરાના દીકરો પણ એક છે, પણ મને દીકરાને આ બધા એ મારાથી નફરત કરવા માંડ્યા છે હવે, સમજ્યા? તમે આખી વાત સમજતા નથી. મતલબ એવું કહેવાય કે હવે હિટ થઈ ગઈ કહેવાય, પણ છતાંય મુકાતું નથી, સમજ્યા? હા, પણ હવે એમાં થોડુંક છે ને, તમે એ દવા લઈ લ્યો એટલે તમને એમાં થોડુંક ટેકો મળી જાય એટલે મુકાઈ જાય. બાકી ઓમ તમે છે ને કોઈ માતાજીની વાયદે સડસો મુકાય નહીં.
હા તો મને તો આ જ એક પ્રશ્ન છે ને, મને રાત દિવસ મને હેરાન કરે છે કે હું માતાજી આગળ ગયો તો અને મેં એવું નક્કી કર્યું કે હવે નહીં પીવું, અને પણ છતાંય પીવા માંડ્યો. તો મને એક આ પ્રશ્ન હેરાન કરે છે, સમજ્યા સર? એ માતાજી કીધે નહીં થાય ને પિતાજી કીધે બંધ નહીં થાય, એની આલ્કોહોલ ફી લેવી પડશે એમ કહું છું. હા સર, હું અત્યારે રાજકોટમાં જ નોકરી કરું છું, સમજ્યા? હા, કેમ કે અને તમે સિક્યુરિટી ગાર્ડ છું. આમ તો વ્યવસ્થિત જ છું, ભલે પીવું છું, પણ ચા છતાંય પીતા હોવ. મને સર ઘર બહારની બધી મને ચિંતા થાય છે, સમજ્યા? હા, પણ હવે આઢી ગયા પછી ચિંતા થાય તો હવે નકામું ને એમ. ઉંમર થઈ ગયા પછી 50 વર્ષ સુધી આપણે આ પીધું એટલે હવે શું છે કે તમારા અવયવ બધા છે ને એ આલ્કોહોલ ઉપર હાલતા હોય હા એમ. એટલે નો પીઓ તો મરી જાવ. હા, નો પીવું તો પાછું હાથ પગ હાલતા નથી પાછા, સમજ્યા? હા, એમ. તો મારું મગજ બંધ પડી જાય છે પાછું, સમજ્યા? હા, એ એ અંદરથી તકલીફ પડે સર, સમજ્યા? ડંકી મારવી પડે એમ છે. હા હા હા, લ્યો. અય હતું, આય આવ હતું. હમ. આલે મનસુખભાઈ. હમ. સર એમ તો કામકાજનો તો એમ ધંધામાં તો પહેલો નંબર છે હો, સર, સમજ્યા? વાત બધી સાચી છે પણ પણ ધંધો તમારી કૃપા છે પીવું ત્યાં નહીં ને સુધી એટલે હું કરી ધંધો ન તો શકો, કરી જ પણ છે. જેમ બને એમ ઓછું પીવું. તમારે જેટલી જરૂરિયાત હોય ને હા હા એટલું જ પીવું, નકર મરી જાઓ. હા હા કોઈ માતાજી બચાવશે નહીં, કેમ કે સંડાસ બંધ થઈ જાય, પેશાબ બંધ હા થઈ જાય, મગજ બંધ હા થઈ જાય, મેન અવયવ મંડશે બંધ થવા. હા હા કેમ કે ઈ ડોહા હવે બધા કામ કરતા બંધ થઈ ગયા. હા હા. હવે ઈ અંદર ડીઝલ નાખો ને તઈ જ હાલે. હા તો સર એવું આ દારૂમાં શું હશે કે માણસ એની વગર રહી નથી શકતો, એવું શું હશે? અરે એમાં નશો હોય. તમે ચા પીઓ છો, ફાકી ખાવશો, તમાકુ ખાવશો, બધા નશા જ છે. હા હા, નતો ખરેખર. એટલે તમારા શરીરને જેટલું હાઈ પાવર ડોઝ દ્યો એટલા બીજા ડોઝ કામ ન કરે. હા હા ડોક્ટરે તમને ઓપરેશન કરતી વખતે પૂછે કે આલ્કોહોલ કરો છો? હા હા હા. જો આલ્કોહોલ કરતા હો તો એને ટોપી ન લાગે, અમુક હમ. ઇન્જેક્શનો કામ ન કરે તો એને ડબલ મારવા પડે, એટલે એને પૈસા વધારે થઈ. હા પણ સર મેં તો મારા શરીરનું આજ સુધી કોઈ ઓપરેશન કરાયું નથી, પણ તમારું ઓપરેશન કરવું જ ન એટલે પડે. એટલું તમે મને એ નોલેજ ન હોય. પણ ટૂંકમાં મને આ મુકાતું નથી, બસ મારો પ્રશ્ન આ એક જ ઊભો થયો છે, સમજ્યા? રાજકોટ કઈ જગ્યાએ રહ્યો? રાજકોટ હું રહું છું, સ્વિમિંગ પુલમાં જાઉં સર. રેલવેનું સ્વિમિંગ પુલ છે ને, હમ. અને હજી આપણે રેન બસેરા શાળા નંબર 10માં એમાં મેં 2 વર્ષ નોકરી કરી. હમ. એમાં મેં અઘરી અઘરી આઈટમો બધાને હું સમજાવતો હતો, સમજ્યા? રેન હમ. બસેરામાં તો કેવા આવે તમને ખબર છે ને, સમજ્યા? હમ. કે ઘરે નો હચવા એવા આવતા હોય, સમજ્યા? એમ હમ. એમ તો પાછો બુદ્ધિશાળી જાઉં, પણ સર આ એક વસ્તુ જ મને નડે છે, સમજ્યા? પણ આવી વસ્તુ તો શું છે, તમે તમારા હાય છે શરીર ઘરની માં ઠોકી દે, કોઈ કીધે બંધ ન થાય. કેમ કે મગજ અને શરીર જ તમારું કામ ન કરે, તમારે ત્યાં જવું જ પડે. મગજ અંદર એક વ્યસન થઈ ગયું, એક પ્રેમ છે એની હારે. હા હા કેમ કે તમે દારૂ હારે ઘર બાંધ્યું એટલે હવે તમે એને જાકારો દ્યો ને તો રિયામણું કાઢે. એવું એવું બને. ભાઈ આ તો સર આપણું મન કહેવાનો મિનિંગ એવો છે કે ધીમે ધીમે ઓછું કરી નાખવાનું, એમ હા, ને? કેમ કે આટલા વર્ષ તમે આમ, એને ભેગી ભેગી રાખી કોથરીને, ને હવે તમે દગો દ્યો તો એને રિહાય ને બિચારી. ઓકે ઓકે સર, સાચી વાત તો સાચી છે તમારી, બધું આવું જ બને છે, સમજ્યા? હમ. એટલે મારે બરાબર. બધું યાદ ને તમારી પાસે મેં કીધું હું તમારા વિડીયો સાંભળું જ છું, સમજ્યા? હમ. રાત દિવસ તમારા વિડીયો ને મને બહુ પ્રેમ છે. તમારે ઓટોમેટિક તો અમુક તો સમય મને એવી ખબર પડે છે કે હું મનસુખભાઈ આવા વિડીયો સાંભળું હું કેમ સુધરતો નથી, સમજ્યા? હમ. આવો પણ વિચાર આવી જાય છે, સમજ્યા? ના ના, સુધરી જાઓ તમે. છે ને વીરનગર એની હોસ્પિટલ છે ને, હા ત્યાં તમને એના દવા અને એનો કોર્સ આવે છે. હા એ કરશો ને હા એટલે શરીરની અંદર અમુક અવયવ પછી ખોરાકમાં થોડો ફેરફાર કરવો, હા એટલે ધીરે ધીરે. કેમ કે આ છે ને આલ્કોહોલ વાળું શરીર થઈ ગયું. હા આલ્કોહોલ વાળું, સમજ્યા? કેમ કે બ્લડ બધાય તત્વો, આખું તેજ, બધું વસ્તુ આલ્કોહોલ સિવાય થાય નહીં. એટલે તમે આલ્કોહોલ પીઓ તે પછી હા તમારું મગજ કામ કરે. નકર તમને એમ થાય કે મારે મરી જવું, કંકાસ, ક્રોધ, એવું બધું આવ્યા કરે. હા હા એવું બધું, હા હા એવું બધું શરીરમાંથી ઉત્પન્ન થાય, સમજ્યા? હા, એ 100% વાત કીધી તમે, સમજ્યા? કેમ કે એનું કારણ છે કે મગજ શરીર કામ ન કરે એટલે શું કરે? આંચકા મારે. હા હા
અને પછી પૈસા ન મળે તો કોક ને હારે બાજીને પણ આપણે લેવા પડે સમજ્યા? હા એટલે એવું બધું થાય કે એટલે ભાઈ મને દે તું આજે ઉછીના કાલ સવારે પગાર થશે હું તને પાછા આપી દઈશ, આવું પણ બને છે હો મારી તો બહુ મારી ઉપર. હાઈ પાઈ જેટલું આ શરીરને તમે માનો કે આ ચા પીઓ છો તો કાલે તમે કોફી ચાલુ કરો ને પછી ચા ન ફાવે પછી કોફી જ પીવી પડે. અચ્છા અચ્છા એવું હોય એમ. હા જે ફાકીઓ ખાય છે એને પૂછ્યો છે ને કે મૂકવામાં જિંદગી બગડી જાય નકર કેન્સર ના કેટલા દર્દીઓ છે કે જડબા કાપી નાખ્યા હા 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 તોય મૂકતા નથી. હા એટલે એ અમુક વસ્તુ તમારા હાથે સુધારો લેવાનો. પછી હવે આપણું ઘર બરબાદ થઈ ગયા પછી સુધરો તો પછી કઈ સમય વૈધો ન હોય. ના ના એ તો તમારી 100% વાત છે સમજ્યા? કોઈ ગંભીર પ્રકારના રોગ હોય હા અને આખું ઘર બરબાદ થઈ જાય એમ હોય હા તો સાનો મોનો મોનોકોટો પી જવાય, હા હા ખબર કોઈ ન પડે એમ, હા અને આ લોકોને મુક્તિ દઈ દેવાય. શું કામ કે હવે તમે મારી વાત સાંભળો 60-70 વર્ષ ઉંમર થઈ ગઈ ને પછી તમે દવાખાનામાં જમીન વેચીને દવા લ્યો તો વાहिले નહીં તમે બાવા કરતા જાઓ. ના ના સર એ તો તમારી વાત સાચી છે. એટલે મેં પછી છે ને એ ટ્રાય મારી લીધી, હમ, એ ટ્રાય મારી લીધી સમજ્યા? નહીં તોય નહીં કોક અરે બચી તમારી વાત તોય નથી સાહેબ, તોય તોય સર બચી ગયો સમજ્યા? એમ તમારી વાત નથી કરતો. હા હા આ જે અમુક અમુક ગંભીર એટલે પ્રકારના તમારી રોગ, વાત મહત્વની છે કે આપણી પાછળ બીજા હેરાન ન થાય મારી સમજ્યા? વાત સાંભળો કે કેન્સર જેવું દર્દ થયું, હા કોઈ ગંભીર પ્રકારની રોગ લાગ્યો, હા હવે આ જગતમાં આપણું કામ છે નહીં, હા આપણે જીવીને આ જગતને કોઈ ફાયદો નથી નથી નથી. નથી એ તો તો 100%ની વાત. હા આપણો પોતાનો નિર્ણય આપણા રીતે લઈ અને આ દુનિયાને રજા દઈ દેવાય જેથી કરીને બાળકો પરિવાર ઈ પાછું બરબાદ થઈ જાય નહીં પણ નહીં. સર હવે હજી દવાખાને મારી વાત સાંભળો, તમારા હા અત્યારે ફેફસા ને કિડની ને બધું પતી ગયું છે, તમારામાં 10 થી 20 લાખ રૂપિયા નાખે તો તો હવે તમારી આ ભેગું ન જગતને થાય. જરૂર ના હોય. હા જેનો પરિવાર નું કામ આ દુનિયાનું કામ પતી ગયું ને પછી કદાચ નોનયુઝ જિંદગી જીવી હોય તો એની કરતા મૃત્યુ મીઠું કરી લેવાય વાયલો પરિવાર પાછો રોડ ઉપર આવી જાય. વાહ ભગવાન વાહ. ના ના એ તો વાત સાચી છે હા. તમારી. પછી આપડા દુનિયાની મોજ માણવા હાટું થઈને આ દુનિયાને જોવા હાટું થઈ અને વાયલા જોઈ શકે નહીં એવા થઈ જાય. પણ સર પાછો મારો બીજો સ્વાર્થ એવો ઉભો થાય છે કે હજી હું કમાઈ શકું છું ત્યાં સુધી તો એમ અરે મને હું એવું થાય છે તમારી કે વાત નથી કરતો દાદા, હું જનરલ વાત કરું છું. ના જનરલ વાત તમારી સાચી છે. હું તમને ક્યાં એવું કહું કે તમે મને એવો પ્રશ્ન દીધો કે એવો જવાબ હું કે એવું આ નથી કહી શકતો. દુનિયાની અંદર મારી વાત પણ કે હું પોતે જ છું ને, હા હવે મારા દીકરા પરણી ગયા છે. હા હવે મારી આ સંસારમાં જગતમાં મારે જે કાંઈ સંસારિક વ્યવહારિક જે કામ હતા એ પૂરા થઈ ગયા છે. હા પણ મને કોઈ ગંભીર પ્રકારનો રોગ લાગે કે કોઈ ગંભીર પ્રકારની મારામાં બીમારી આવે હા હા તો સાના મુની જઈ અને મોનોકોટો લઈ આવું. હા આ 12 વાગ્યા લગન બધી હારે વાતો કરી અને રાતે પીને પછી સુઈ જવાય એટલે હવાર થાય ને તો ટેટી ફાટી ગઈ. ના ના એ તો 100%ની વાત છે. એટલે વાયલા બાળકો પરિવાર ખોટા રૂપિયા દવાખાનામાં નાખીને આને બચાવીને પછી કામે શું છે? ના ના એ તો સાચી વાત છે. હવે બધું મારે ખલાસ તમે ઈ કીધું એમ. પોતે પોતાનું સ્ટેટ કાર્ડ જીવન, બધા ખલાસ જ થઈ ગયા છે સમજ્યા? મારી વાત સાંભળો, પોતે પોતાનું જીવન પોતે પોતાનું ઘર પરિવાર કેમ સારી રીતે જીવે છે એ વિચારવાનું આપણે હોય. હા સમજી ગયા? એટલે કોઈ મૃત્યુનું ભેટવું એવી જરૂર નથી, મરી જવું હા. એવી જરૂર નથી. કોઈ ગંભીર રોગ હોય, હમ આ બધી વસ્તુ તો નોર્મલ છે. બીડી તમાકુ સિગરેટ ગુટકા દારૂ એ બધું આપણા હાથે આપણે ઊભું કર્યું છે એટલે હા બંધ કોઈ નથી થાય એ આપણાથી નથી થાય. તમારાથી. કેમ કે ચાલુ આપણે કરો ચાલુ કર્યું તો આપણાથી જ બંધ આ થાય. જગત તમને ચાલુ કરાવવા આવ્યું નહોતું. ના ના એ તો સાચી વાત છે. ચાલુ અને તમારા હાથે કર્યું છે. દારૂ વેચવા જે બોલાવા નથી આવતા. દારૂ થી માંડીને તમાકુ થી માંડીને ચાની વાળેથી કીટલી થી માંડીને બધી જગ્યાએ. એટલે મોરારી બાપુની સપ્તાહમાં ઘણીવાર બાપુએ પણ એવું કીધું છે કે જેટલા દારૂ પીવાથી નથી મરી જતા એટલા ચા પીવા વાળા મરી જાય છે. કેમ? ડાયાબિટીસમાં. હા હા સર. સમજી ગયા? એટલે દારૂ છે એ આપણા હાથે સુધરવાની કોશિશ કરવાની. બાકી મારી પાસે સલાહ લેવો તોય કઈ સુધરશો નહીં, તમારું શરીર હાલશે નહીં. હું તો તમને 33 પ્રકારના ફાંકા મારે પણ ઈ તમને કાયમ લાગશે નહીં નહીં નહીં. કેમ? વાત સાચી. કે શરીર તમારું છે, એને તમે કેવું સગાવ્યું છે, તમે આ શરીરને કેવા લાડ લડાવ્યા છે, એ બધાય બહુ નુકસાન કરે. ચોક્કસ ચોક્કસ.
એ 100% વાત છે સર. બહુ ઊંચું ચડવામાં ફાયદો નથી. એટલે આ શરીરને જેટલા લાડ કરાવો એટલે કાયા રાણી આ કાયાના ભરોસા નથી. સારું સારું સર. કાયા હવેથી રાણી બહુ સગાવાની નહીં. હા હા ના ના હવેથી ખ્યાલ રાખીશ. બને એટલું ઓછું કરવાનું. અને કદાચ અઠવાડિયા 10 દિનની રજા મળે તો વિરનગર હોસ્પિટલ છે, પછી અમુક આલ્કોહોલની હોસ્પિટલ હોય ત્યાં દાખલ થઈ જવાનું અને એની દવા દારૂ ને એવો કોર્સ કરો એટલે ઓછું થઈ જાય. સારું થેન્ક યુ સર. આભાર હો. ઓકે. એ બાબા તમારું નામ શું કીધું તું નામ? મારું નામ રમેશભાઈ રાઠોડ. રમેશભાઈ રાઠોડ. ક્યાં? રાજકોટ થી? રાજકોટ હું છું મોરબીનો જૂનો, અને આપણે મારું જૂનું ગામ છે રાજકેરાડી. અટાણ રહ્યો છો ક્યાં ગામ? અત્યારે હું રાજકોટ આવું છું સર. ઠીક. અને રમેશભાઈ તમારું નામ? હા મારું નામ રમેશભાઈ રાઠોડ છે. ભગવાન રમેશભાઈ ડાંગસિયા? હા ડાંગસિયા. અને રાઠોડ મારી અટક છે. હા તો ડાંગસિયા લખું છું. હા તો લખો તમે મૂકવો છે વિડીયો શું છે? હા વિડીયો આવશે હો બાપા. ભલે કાંઈ વાંધો નહીં, એમાં શું હોય. મેં તમારી માટે સારું શિક્ષણ લેવા માટે, કાંઈ વાંધો નહીં. અને સારું તમારું જો મને એવું લાગ્યું છે કે તમે મને કાંઈક સમજણ આપી શકશો તો એ પ્રત્યે મેં ફોન કર્યો છે. કાંઈ વાંધો પણ મેં મારી રીતે જે કાંઈ મારી ભાષામાં આવતું હોય એ બધું તમને સમજાવે જ ને. ના સમજાય એ તો 100%.